તું મારું મંદિર સિદ્ધ કર. હવે ક્યારે શ્રીનાથજીને જોયેલા ને પુષ્ટિ માર્ગ એટલે શું કાંઈ ખબર નથી, પણ શ્રીજીને કૃપા કરવી છે કોઈને પણ નિમિત્ત બનાવે. અને જ્યારે પણ ભગવત કાર્ય આપણાથી થાય ત્યારે મેં ઉત્તમ કર્યું એ વિચારવા કરતા ઠાકોરજીએ મને પસંદ કરી, મારા ઉપર વિશેષ કૃપા કરી એવો વિચાર કે પ્રભુ તો કોઈની પાસે પણ કરાવી શકત, પણ આવું સત્કર્મ કરવા માટે ઠાકોરજી મને પસંદ કર્યો એ ઠાકોરજીનો મારા ઉપર ઉપકાર છે. ઉલટાનો આભાર માનવો કે પ્રભુ મને પસંદ તો એમને ક્યાં કમી છે, વ્યક્તિઓની, વસ્તુની, સામર્થ્યની, એ તો કોઈની પાસે પણ કરાવી છે, એટલે તો સામર્થ્ય આપવામાં ક્યાં વાર લાગે છે. પણ પ્રભુ કોઈ પણ શ્રેષ્ઠ કાર્ય કરવા માટે જો આપણને પસંદ કરે તો પ્રભુની કૃપા જાણે, પ્રભુનો આભાર માનો. પૂર્ણમલ ક્ષત્રિય શોધતા શોધતા આવ્યા છે શ્રીજી દ્વારા. નાનકડા મંદિરમાં શ્રીનાથજી બાબા બિરાજે છે અને આવીને તે વાત કરી છે કે શ્રીનાથજીએ આ રીતે પોતાનું ભવ્ય મંદિર બાંધવાની મને આજ્ઞા કરી છે. કહ્યું કે શ્રી મહાપ્રભુજી પધારે ત્યારે તમારો મનોરથ અભિવ્યક્ત કરજો. થોડો સમય ગયો અને મહાપ્રભુજી પધાર્યા અને વાત કરી કે આ રીતે શ્રીનાથજી બાબાએ મને પોતાનું મંદિર બાંધવાની આજ્ઞા કરી છે. મહાપ્રભુજીએ કહ્યું તો તમારા પર કૃપા થઈ છે, આવો આપણે નકશો બનાવીએ, કેવું મંદિર બનાવીશું. મહાપ્રભુજીએ નકશા બનાવનારને કહ્યું આપણે ત્યાં તો નંદાલયનો ભાવ છે એટલે નંદાલય જેવું મંદિર બનાવશું. અને નકશો બનાવનાર બનાવે નંદાલય ઘર જેવું, પણ બનાવતા બનાવતા ખબર નહીં હાથ કેવો ફરે કે ત્યાં પછી ધ્વજા અને શિખર બની જાય. ફરી મહાપ્રભુજીને બતાવવા આવે, મહાપ્રભુજી કે આપણે આવું ધ્વજા અને શિખર નથી જોઈતું, આપણે તો નંદ બાબાનું ઘર નંદાલયનો ભાવ કરવો છે. પણ પાછું જયારે બનાવવા જાય ત્યારે પાછું ધ્વજા અને શિખર બની જાય. 3 વાર આમ થયું ત્યારે મહાપ્રભુજીને થયું કે શ્રીજીની કોઈ જુદી ઈચ્છા લાગે છે. શ્રીજીને વિનંતી કરી ત્યારે શ્રીનાથજીએ કહ્યું કે અહીંયા દેવાલયની રીત રાખવી છે, મારે જગુદ્ધારક રૂપે બિરાજવું છે. અને એટલા માટે આપણે ત્યાં આધ્યાત્મિક કેન્દ્રોમાં મુખ્ય 4 સ્થાન હોય છે: મંદિર, હવેલી, બેઠકજી અને ચરણ ચોકી. આપણા વૈષ્ણવ સંપ્રદાયના આધ્યાત્મિક કેન્દ્રોમાં મુખ્ય 4 સ્થાન. પુષ્ટિ માર્ગમાં મંદિર એક જ છે અને એ છે આ શ્રીનાથજી બાબાનું મંદિર, કે જે સ્વયં શ્રીજીની ઈચ્છાથી મંદિર રૂપે શિખર, કળશ અને ધ્વજા ધારણ કરીને શ્રીનાથજી બાબા બિરાજ્યા છે. એ ભગવદ ઈચ્છાને કારણે દેવાલયની રીત છે. અને એટલે જ અહીંયા આરતી આદિ લેતા હોય છે, બીજી હવેલીઓમાં નથી લેતા. એવા ઘણા ક્રમ, એવા સેવા ક્રમના છે કે જે દેવાલયમાં હોય, મંદિરમાં હોય એવા ક્રમ અહીંયા બિરાજે છે, જે હવેલી પરંપરાના અનુસાર નથી હોતું, અને ત્યાં નંદાલયની રીત હોય છે. અને એટલા માટે મંદિર એક જ છે આપણે ત્યાં, એ શ્રીનાથજીનું મંદિર. બીજું હવેલી. આપણે ત્યાં જેટલા પણ આધ્યાત્મિક કેન્દ્રો છે, હવેલી, હવેલી ફારસી શબ્દ છે, એનો અર્થ થાય સુસજ્જ ભવ્ય ઘર. જેમ નંદ બાબા વ્રજના રાજા હતા અને રાજાનો મહેલ, રાજાનું ઘર કેવું હોય, એવા આપણા આધ્યાત્મિક કેન્દ્રો જ્યાં ગુરુજનના માથે ઠાકોરજી વિરાજતા હોય. નંદ બાબાનું ઘર એ હવેલી શબ્દથી ઓળખાય. ત્રીજું છે બેઠકજી. જે સ્થાન પર મહાપ્રભુજીએ બિરાજીને 7 દિવસ ભાગવતજીનું પારાયણ કર્યું, એ સ્થાનને બેઠકજી કહીએ છીએ. ऐसे 84 बैठकजी भारतवर्ष में. અને ચોથું સ્થાન જે શ્રીનાથજીના ચરિત્રમાં આવશે, વ્રજમાંથી મેવાડ પધારતા જ્યાં જ્યાં શ્રીનાથજીએ મુકામ કર્યો એ સ્થળ ચરણ ચોકીથી ઓળખાય છે. કે જ્યાં જ્યાં શ્રીનાથજી અહીંયા મેવાડ પધાર્યા, ત્યાં જ્યાં જ્યાં મુકામ કરીને પધાર્યા એ ચરણ ચોકી રૂપે. આમ 4 સ્થાન મુખ્ય રૂપે આપણે ત્યાં પ્રસિદ્ધ છે. શ્રીનાથજીના બેઠકજી પણ છે વ્રજમાં. કે જયારે શ્યામ ઢાક ઉપર શ્રીનાથજી બાબા સખાઓ સાથે આરોગવા જતા અને ત્યાં બિરાજતા, તો આપણે ત્યાં જેમ મહાપ્રભુજી ગુસાઈજીના બેઠકજી કહીએ છીએ, એમ શ્રીનાથજીના બેઠકજીના પણ શબ્દોનો ઉપયોગ થાય છે.
કે જ્યાં શ્રીજીએ બિરાજીને પ્રગટ લીલાઓ કરી અને જ્યાં બિરાજાય શ્રીનાથજીની બેઠક તરીકે ઓળખાય છે. તો આવા આધ્યાત્મિક કેન્દ્રો આપણે ત્યાં તો પૂર્ણમલ ક્ષત્રિય જ્યારે નકશો બનાવવાનો પ્રારંભ કર્યો, મહાપ્રભુજીની આજ્ઞાથી નંદાલય જેવો બનાવવાનો પ્રયાસ કર્યો, પણ 3 વાર દેવાલયનો નકશો બન્યો અને શ્રીનાથજી સ્વયં આજ્ઞા કરી અહીંયા દેવાલયની રીત રાખી છે. પૂર્ણમલ ક્ષત્રિય એમ હતું, મારી પાસે તો ઘણું ધન છે, હમણાં મંદિર બનાવી દઈશ, અભી બન જાયેગા મંદિર. मन में अज्ञात मद आया. श्रीनाथजी बाबा કહે, મારું મંદિર અહંકારથી નહીં, મારું મંદિર તો શ્રદ્ધાથી બને. અને જ્યાં ખાડો ખોદ્યો, પાયો ખોદ્યો શ્રીનાથજી બાબાનું મંદિર બાંધવા માટે, એ પાયા ખોદવામાં જ એટલું ધન લાગી ગયું કે પૂરણમલનું બધું જ ધન પાયા ખોદવામાં ખર્ચાઈ ગયું. આશ્ચર્ય થયું પૂરણમલને કે આ શું થયું, મને તો એમાં તું હમણાં મંદિર બાંધી દઈશ. ત્યારે શ્રીનાથજી આજ્ઞા કરી કે તારી પાસે જે ધન હતું એ તારા પિતાનું કમાવેલું. હું એમ ઈચ્છું છું કે મારું મંદિર તારા મહેનતના પૈસાથી બને, અને એટલે મેં આ લીલા કરી. પૂરણમલ ક્ષત્રિય હાર્યા નથી, એમ નથી કે હવે ખતમ થઈ ગયું બાંધીને શું કરું. અને પૂરણમલે સંકલ્પ કર્યો કે નક્કી કર્યું છે કે મંદિર બાંધવું છે તો બાંધીને રહીશ, હું પોતે મહેનત કરીશ, હું પોતે કમાઈશ અને મારા કમાયેલા પૈસાથી શ્રીનાથજીનું મંદિર બાંધીશ. અને આમ નક્કી કરી અને પૂર્ણમલ ક્ષત્રિય દક્ષિણ તરફ પ્રયાણ કર્યું છે. અનેક વર્ષો સુધી પરિશ્રમ કર્યો છે. અહીંયા આગળના ચરિત્રોમાં શ્રીનાથજીના રામદાસ સાચોરા આવ્યા છે. જેમ એમની પણ કથાનો પ્રસંગમાં 84 વૈષ્ણવની વાર્તામાં સામે રામદાસ સાચોરાનો પ્રસંગ આવે છે. સેવા કરવાની આજ્ઞા મહાપ્રભુજીએ કરી છે અને કહ્યું 30 વર્ષ પછી તને આ લાભ મળશે. રામદાસ સાચોરા ભગવત સેવામાં આવ્યા છે. અનેક ભક્તોના ચરિત્રો શ્રીનાથજીના ચરિત્રની સાથે સાથે ગવાય છે. કારણ કે પ્રભુના ચરિત્રનો પરિચય ભક્તોના ચરિત્રથી છે. આપણે કઈ ભાગવત છીએ ભગવાનની કથા, પણ ભગવાનની તો બહુ ઓછી ગાથા છે, મોટા ભાગે ભક્તોની જ કથા ગાઈએ છીએ. ભગવાન કૃપાળુ છે એ સમજાવવા માટે પણ કોઈ ભક્તોના જીવન ચરિત્ર કહેવા પડે. જો આના પર આવી કૃપા કરી એટલે ભગવાન કૃપાળુ છે. પ્રભુના ગુણોને સમજાવવા માટે પણ ભક્તોના ચરિત્ર ગાવા પડે कि हमारे प्रभु ऐसे उदार हैं, ऐसे करुणावान हैं, ये समझाने के लिए भक्तों के चरित्र गाने पड़ते हैं. मतलब भगवान ने समझवा માટે પણ ભક્તોને સમજવા જરૂરી છે. અને એટલા માટે આ શ્રીનાથજીના ચરિત્રની સાથે સાથે ભગવદીઓના ચરિત્રોના વર્ણન કરે. સુરદાસ અષ્ટસખામાં અને કહેવાય છે કે એ સમકાલીન અનેક સુરદાસ હતા. એમ ઇતિહાસકારો તો કહે છે કે લગભગ સમકાલીન 20 થી 25 સુરદાસ હતા. એટલે ઘણા પદો ઘણીવાર મિશ્રિત થઈ જાય છે. આ સુરદાસ શ્રી મહાપ્રભુજીના સેવક. એમના વાર્તા સાહિત્યમાં તો પ્રસિદ્ધ કથા છે. જન્મ થયો ને આંખોના આકારે નહીં. મા બાપ દુખી થયા કે આટલી ગરીબી અને એમાં પણ આવું બાળક થયું, શું કરીશું. દિવ્ય બાળક છે, ત્રિકાળ જ્ઞાની છે. એક વાર કોઈ યજમાને એમના પિતાને થોડી સોનામોર આપી, 7 સોનામોર ઘરમાં લઈને આવ્યા, પણ ઉંદરડો એ સોનામોરની થેલી ઉપાડી અને અગાસીમાં જે નળિયા હતા એમાં મૂકી દીધી. પિતાને એમ થયું કે આપ સુકન્યાર છે, આટલા સમયે આવી સોનામોર મળીને એ પણ કોઈ ચોરી કરી. વાતો કરતા હતા ત્યારે સુરદાસજી સાંભળી ગયા અને સુરદાસજીએ કહ્યું, પિતાજી હું આપને બતાવી દઉં કે સોનામોર ક્યાં છે, પણ એક શરત, બતાવ્યા પછી હું ઘરમાં નહીં રહું, મને રોકતા નહીં અને મને જવા દેજો તો તમને બતાવું. અને પિતાને એમ થયું કે આ એમે આંખો નથી, આને સૂર છે, આને ઘરમાં રાખીને કરીશું શું, આટલી સોનામોર મળશે તો આટલા સમયનો નિર્વાહ નીકળી જશે. કહ્યું ઠીક છે કે તું અમને બતાવી દે, તારે જેમ કરવું એમ કરજે. કહ્યું સુરદાસે કે અહીંયા નળિયા ઉપર
ઉંદરડાએ આ રીતે સોનામાં રાખી છે, પિતાને મળી, माता पिता ने आवी दया, कहने लगे सूरदास रुक जाओ, आंख की दृष्टि भी नहीं है, जाकर कहां जाओगे, कैसे रहोगे? सूरदास के હું લોકોના ભરોસે ચાલનારો નથી, હું તો ભગવાનના ભરોસે ચાલનારો. અને જ્યારે મારા બદલે જોનારો ભગવાન થઈ જાય પછી મારે જોઈને શું કરવું છે? મારા જીવનનો માર્ગ તો ભગવાનની આંખોથી જોઈને ચાલશે. જેવી તારી ઈચ્છા, જ્યાં જવું હોય ત્યાં જા. આવ્યા ગામની બહાર, વૃક્ષ પર નીચે આવીને મુકામ કર્યો. એટલામાં કોઈના ઘોડા ખોવાઈ ગયા હતા. શોધતા શોધતા આવ્યા. સુરદાસે કહ્યું કે આ રીતે અહીંયા ઘોડા અને ગાયોની વચ્ચે બાંધેલા છે, ત્યાંથી મળી ગયા. અને હવે તો ધીરે ધીરે સુરદાસનો યશ વધવા લાગ્યો. વાતો ફેલાઈ, કોઈની કઈ પણ વસ્તુ ખોવાઈ હોય, આ સુરદાસને એવી દિવ્ય શક્તિ છે કે ભૂત ભવિષ્ય વર્તમાન બધું જોઈ શકે છે. અને હવે તો લોકોના ટોળા ને ટોળા લાગવા લાગ્યા. કેટલાય શિષ્યો બની ગયા સુરદાસના. પણ એક રાતના વિચાર આવ્યો કે હું તો પ્રભુની ભક્તિ કરવા નીકળ્યો હતો અને આ ક્યાં ભીડમાં ફસાઈ ગયો. અરે આ મારો રસ્તો નથી, મારે તો એ પરમ નંદ નંદન શ્રી કૃષ્ણને પામવા છે. અને રાતના કોઈને કહ્યા વગર સુરદાસજી ત્યાંથી નીકળી ગયા. આવ્યા છે, ગામમાં મુકામ કર્યો છે. રોજ પ્રભુનું સંકીર્તન અને કીર્તન વિરાદીના દીનતાના પદો ગાય છે. ધીરે ધીરે થોડી કીર્તન મંડળી થઈ ગઈ અને એકવાર પોતાની મંડળી લઈ આગ્રા પાસે ગૌઘાટ ઉપર મુકામ કર્યો. અને યોગાનું યોગ, એ જ સમયે મહાપ્રભુજીનો પણ મુકામ ત્યાં છે. સુરદાસજીને સમાચાર મળ્યા કે અરે આચાર્ય ચરણ અહીં પધાર્યા છે. એ વલ્લભાચાર્ય જેને શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની સ્થાપના કરી, માયાવાદનું ખંડન કરી અને ભક્તિ માર્ગને પ્રસ્થાપિત કર્યો છે, પુનઃ જીવંત કર્યો છે. મનમાં થયું જેની પ્રતીક્ષા કરતો હતો એ વલ્લભ પધારી ગયા છે. આવ્યા સુરદાસ, દંડવત કર્યા, મહાપ્રભુજીને વંદન કર્યા. અને મહાપ્રભુજીએ કહ્યું કે અમે સાંભળ્યું છે કે તમે બહુ સુંદર ગાઓ છો, તો કોઈ કીર્તન સંભળાવો. અને જ્યાં એ કહ્યું, અને સુરદાસ તો દીનતા આશ્રયના પદ ગાતા અને કીર્તન ગાયું, હો પતિતન કો ટીકો, હો પતિતન કો નાયક, હું તો મહાપતિત છું, હજારો દોષોથી ભરેલો છું, અપરાધોથી ભરેલો છું. અને જયારે આવું કીર્તન ગાયું ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, અરે સુર હોય કાહે કી ગયા હતા, સુર થઈને શેનો રડે છે? કશું ભગવત લીલા ગા, જસો અપરાધ કટે. અરે દોષો ગાવાથી દોષો ઓછા નથી થવાના, પ્રભુના ગુણગાન ગા તો દોષો કપાય. પણ બે હાથ જોડીને સુરદાસે કહ્યું કે મેં તો કછું ભગવત લીલા जानत नहीं, मैं तो इन भगवत लीला को जानता नहीं. महाप्रभुजी ने कही सूरदास जाओ स्नान करके आओ. અને સ્નાન કરીને સુરદાસજી પધાર્યા છે. અને ત્યાં મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ કરાવ્યું, દશમ સ્કંદની અનુક્રમણિકા કેવલ સંભળાવી અને સુરદાસજીને દશમ સ્કંદની બધી જ લીલાઓ સ્ફુરવા લાગી. ब्रज भयो मेहर के पूत जब ये बात सुनी, आनंदे सब लोग गावत गणित गुनी, અને સુન સૂર સબન કી યહ ગતિ જીન હરિચરણ ગતિ. એ નંદ મહોત્સવની લીલા સ્ફુરવા લાગી કે ગોકુળમાં જ્યારે પ્રભુ પ્રગટ થયા તો કેવો આનંદ ગોકુળમાં થયો. સુરદાસજીને લઈ ગયા ગોકુલ મહાપ્રભુજી અને કહેવા લાગ્યા, સુરદાસ ગોકુલ કે દર્શન કરો. શોભ ગુટુરન ચલત રહેનું તનુ મંડિત. અને ત્યાં સાક્ષાત નંદાલયના ચોકમાં લાલનના હાથમાં માખણનો લોંદો છે અને ઘૂંટણીએ પ્રભુ ચાલી રહ્યા છે. એવા દર્શન સુરદાસજીને પ્રગટ રૂપે, જેને આંખોના આકારે નથી, અને સાક્ષાત નંદ નંદનના દર્શન શ્રી વલ્લભ કરાવી રહ્યા છે. કહ્યું કે તારા મનમાં શું છે? જોયું કે શ્રીજી મિલનની તાપ છે અને સુરદાસજીને લઈ ગયા મહાપ્રભુજી શ્રીજી દ્વાર. અને સુરદાસજીને શ્રીનાથજીની સન્મુખ કર્યા અને કહ્યું કછું પદ ગાઓ. અને સુરદાસજીને પોતાના સમગ્ર જીવન એ દ્રશ્ય દેખાવા લાગ્યું. ક્યાં હતો, કેવી કેવી જગ્યાએ ફસાયો, કામ, ક્રોધ, લોભ, મદ, ઈર્ષા, દ્વેષ, આ બધાથી ગ્રસિત ક્યાં ક્યાં ભટકતો ભટકતો આવ્યો અને હવે જ્યાં પહોંચવું હતું ત્યાં પહોંચ્યો છું. અને ત્યારે સુરદાસના મુખમાંથી શબ્દો સર્યા,
अब मैं नाचो बहुत गोपाल, काम क्रोध को पहरी चोलना कंठ विषय की। अब मैं नाचो बहुत गोपाल, अब मैं नाचो बहुत गोपाल, काम क्रोध को पहरी चोलना, काम क्रोध को पहरी चोलना कंठ विषय कंठ विषय अब मैं नाचो बहुत गोपाल। कहाँ भटकता रहा, जिनकी प्रतीक्षा थी वो प्रभु आज मिले। ये गोपाल आजे મળ્યા, ये श्रीजी आजे મળ્યા। बस आज विषयों में भटकतो આજે શ્રીજીના શરણે આવ્યો। તૃષ્ણાનંદ કરતે ઘટ ભીતે નિંદાશ રસા, તૃષ્ણાનંદ કરતે ઘટ ભીતે નિંદાશ રસા, सूरदास की सभी अविद्या, सूरदास की सभी अविद्या दूर करो।